નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો એક તરફ ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ રૂપાલાના સમર્થનમાં વોર્ડ નંબર 18ના કલ્પેશ પટેલ સોશિયલ મીડિયા પોસ્ટ મૂક્યા બાદ વિરોધ થતા માફી માંગી હતી। ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી એક ટિપ્પણીથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। તેના કારણે ઠેર ઠેર રૂપાલાના વિરોધમાં રોજબરોજના ક્ષત્રિય સમાજ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા અને તેમને વોટ નહીં આપવા સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ સાથે દબાણો કરવા છતાં એક તરફ ભાજપ સરકાર તટસ્થ રહી છે અને પુરુષોત્તમ રૂપાલાના ઉમેદવારી અંગે તટસ્થતા બતાવી છે। બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજનો આક્રોશ શાંત થવાનું નામ નથી લેતો અને હવે દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજ રૂપાલા સામે આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરવાનું મન બનાવી ચૂક્યો છે। શહેરના વારંવાર વિવાદોમાં રહેલા ઇલેક્શન વોર્ડ નંબર 18 માંજલપુરના ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર કલ્પેશ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે જણાવ્યું કે રૂપાલાએ માફી માંગી હોવા છતાં વધારે પડતો તમાશો કરી આડકતરી રીતે મોદી અને હિન્દુત્વનો વિરોધ કરતી એક ગેંગને ગુજરાતની જનતા ઓળખી લે। આ પ્રકારની વાયરલ પોસ્ટ થતાં વડોદરામાં ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા શહેરના માંજલપુર ખાતે એકત્રિત થઈ હવે કાઉન્સિલર સામે મોરચો માંડવાનું નક્કી કરતા કાઉન્સિલર કલ્પેશ પટેલે નવી સોશિયલ મીડિયા મારફતે મૂકી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગી છે। છતાં હવે ક્ષત્રિય સમાજે વિવાદમાં રહેતા કાઉન્સિલર કલ્પેશ પટેલ સામે મોરચો ખોલવાનું અને સમગ્ર વડોદરાના ક્ષત્રિયોને એક થઈ વિરોધ કરવાનું નક્કી કર્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઇલેક્શન વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ વારંવાર કોઈને કોઈ મુદ્દે વિવાદોમાં ઘેરાતા હોય છે, જેને વિવાદ સાથે કાઉન્સિલર પર્યાય બની ગયા છે અને હવે ક્ષત્રિય સમાજની નારાજગી વોરી લીધી છે। માંજલપુર ગામમાં ભાતુજીના મંદિર પાસે અને કંચનબાગ પાસે અહીંયા ભેગા થયા છે દરેક યુવાનો, વડીલો। મકસદ કારણ એક જ, રૂપાલા। જે રૂપાલા અત્યારે જે સમાજ વિશે ટિપ્પણી કરી એ બધાને ખબર જ છે, અને જોડે જોડે આપણી જે હિન્દુત્વના નામ પર જે વોટ માંગનારી જે આપણી સરકાર છે એને પણ અત્યારે આપણી સામે એક તલવાર ઉઠાવવાનો નિર્ણય કર્યો છે। તો અહીંયા આગળ ક્ષત્રિયોના દીકરા છે, અમારા નાના છોકરાઓ હોય ને એ તલવારોથી રમતા હોય છે। તો અમારા સમાજની સામે જો તમે પડકાર ફેંકવાની તાકાત ધરાવશો અને જો વિચારશો તો સમજી લેજો કે તમારું પિક્ચર આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે મારા દોસ્ત। એટલે ટૂંક સમયમાં તમને દેખાડીશું। અને માંજલપુરમાં એટલા માટે ભેગા થયા છે કે ટૂંક સમયની અંદર અમારા વડીલો જે રીતે આદેશ કરશે એ રીતે એક મોટું બરોડામાં સંમેલનનું આયોજન થશે અને 1 તારીખ અને 1 દિવસે જો અમારી હજુ બી માંગણી પૂરી નહીં થાય તો બધાએ નક્કી કર્યું છે 1 દિવસ 1 તારીખે અમે લોકો એક સાથે રાજીનામું આપીશું બીજેપી અને મોદીની વાત કરીએ તો મોદી અહીંયા દિલમાં વસેલા છે, પણ જ્યારે ક્ષત્રિયની વાત આવે, સમાજની વાત આવે તો અમે કોઈ બી હોય કંઈ ફરક ના પડે। ક્ષત્રિયનો દીકરો છે એટલા માટે કહું છું કે ક્ષત્રિયની આન બાન ને શાન માટે જો પોતાનું મસ્તક કપાવવાનું થાય ને તો બી કપાઈશું, પણ કોઈની અમે ઝૂકીએ નહીં, કેમ કે અમે ક્ષત્રિય ધર્મના છે।